નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ શો અને હું છું જય શર્મા। આઈપીએલ 2026ની રોમાંચક મેચો ચાલી રહી છે ત્યારે આઈપીએલના રોમાંચક જંગમાં આજે વાત કરીશું ગુજરાત ટાઇટન્સની એ ભૂલની, જ્યાં સાઈ સુદર્શનની શાનદાર સદી છતાં ટીમનો અતિશય ડિફેન્સિવ અભિગમ તેમને ભારે પડ્યો અને બેંગલુરુ સામે હારનો સામનો કરવો પડ્યો। તો કોહલી અને પડિક્કલની આક્રમક બેટિંગ બાદ અંતિમ ઓવરમાં કૃણાલ પંડ્યાએ વિસ્ફોટક ચોગ્ગા છગ્ગા ફટકારી બેંગલુરુને શાનદાર જીત અપાવી, જેના કારણે સુદર્શનની સદી એળે ગઈ હોય તેમ જણાય છે। પરંતુ અસલી રોમાંચ તો અત્યારે ચાલી રહ્યો છે દિલ્હી પંજાબ વચ્ચે, કે જ્યાં આજે સાંજે રાજસ્થાન અને હૈદરાબાદના હાઈ વોલ્ટેજ મુકાબલામાં રનનો વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે। હાલ દિલ્હીમાં પંજાબ અને દિલ્હી વચ્ચે ટક્કર થઈ રહી છે, જ્યારે સાંજે રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલાનો જોવા મળશે રોમાંચક મેચ। કેવી રહેશે આ મેચ અને કેમ ગુજરાત ટાઇટન્સને કારમી હારનો સામનો કરવો પડ્યો તે વિશે ચર્ચા કરીશું। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે આજે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં ઉપસ્થિત છે બિમલ જાડેજા, કે જેઓ પૂર્વ રણજી કેપ્ટન અને કોચ છે। બિમલભાઈ, આપનું સ્વાગત છે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં। થેન્ક યુ। વિમલભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા એક જોઈએ ખાસ રિપોર્ટ। ગુજરાત ટાઇટન્સે સારી શરૂઆત કરી હોવા છતાં પણ રન રેટ વધારવામાં સદંતર નિષ્ફળ જતા માત્ર 205 રન જ કરી શકી હતી। ગુજરાતના ખેલાડીઓ ઓવર ડિફેન્સિવ રમ્યા હતા। સાઈ સુદર્શને 58 બોલમાં 100 રન કર્યા હતા, જ્યારે શુભમન ગિલે અત્યંત ધીમી રમત રમતા 133ના સ્ટ્રાઇક રેટથી 24 બોલમાં 32 રન કર્યા હતા, જ્યારે બટલર, સુંદર પણ 156 અને 158ના સ્ટ્રાઇક રેટથી રમ્યા હતા, જેથી વિકેટો પડી રહી છતાં પણ બોર્ડ પર રન માત્ર 205 જ બન્યા। બેંગ્લોરના બેટિંગ આક્રમણ સામે ગુજરાતના બોલર્સ લાચાર થઈ ગયા। બેથલની વિકેટ જલ્દી ગુમાવ્યા બાદ વિરાટ કોહલી અને પડિક્કલે 59 બોલમાં 115 રનની ભાગીદારી બનાવી હતી। ત્યારબાદ 32 રનના ગાળામાં બેંગલુરુએ 4 વિકેટ ગુમાવી દીધી। 18 બોલમાં 22 રનની જરૂર હતી ત્યારે કૃણાલ પંડ્યાએ 18મી સુથારની ઓવરમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારી દેતા આ મેચ આખરે સરળ બની ગઈ। હવે 12 બોલમાં 7 રનની જરૂર હતી ત્યારે 19મી ઓવરના 5મા બોલે જ 206 રન બનાવી કૃણાલ પંડ્યાએ મેચને જીતાડી દીધી હતી। તો સાઈ સુદર્શનની સદીને અન્ય ખેલાડીઓએ સામાન્ય બનાવી દીધી હતી। આજે 3:30 વાગે દિલ્હીમાં પંજાબ અને દિલ્હી વચ્ચે મુકાબલો છે, જ્યારે 7:30 વાગે રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચ રમાશે। આ બંને ટીમોમાં આક્રમક ખેલાડીઓ છે, એટલે મેચ હાઈ સ્કોરિંગ થઈ શકે છે। બિમલભાઈ, હવે ચર્ચાની શરૂઆત કરીએ, રિવ્યૂથી કરીએ ગઈકાલે રમાયેલી ગુજરાત ટાઇટન્સ અને બેંગલુરુ વચ્ચેની મેચ, કે જ્યાં ગુજરાત ટાઇટન્સ ક્યાં પાછું પડ્યું। સારું ઓપનિંગ હતું અને સારું ઓપનિંગ હોવા છતાં પણ રન વધારવામાં કેમ નિષ્ફળ ગયું અને પ્લાનિંગમાં કંઈ ફેલ ગયું તેવું લાગી રહ્યું છે। પહેલાં તો આપણે એ સમજવાનું છે કે આ T20 છે અને T20માં યસ, બંને ટીમો પ્લાનથી જ ઉતરે છે। એ લોકો પાસે પ્લાન 1, પ્લાન 2 એ રીતે હોય છે। પછી સર્ટન પ્લાન છે એ તમારે એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન ચેન્જ પણ થાય છે। યસ, ક્રિકેટ છે, આઈ મીન તમે રિઝલ્ટ કોઈ પણ બાજુ જઈ શકે છે, પણ અહીંયા જે રીતે ગુજરાત ટાઇટન ઉપર થોડું પ્રેશર હતું અને ગુજરાત ટાઇટન માટે આ મેચ જીતવો એટલે જરૂરી હતો કે એ લોકો અત્યારે ટેબલમાં થોડા નીચે છે, તો એને ઉપર જમ્પ મારવા માટે આ મેચ બહુ ઇમ્પોર્ટન્ટ હતો। અને ત્યાં સામે કે જે રોયલ બેંગ્લોર એ અત્યારે એક એવા સરસ ફોર્મમાં ચાલી રહ્યું છે, સ્પેશિયલી એના બેટ્સમેનો, કે મેં તો લગભગ ઓલમોસ્ટ બધી ગેમ જોઈ, બધામાં એ લોકો 200 પ્લસ એ લોકોએ કર્યા છે અને 200 ચેસ પણ કર્યા છે। પણ અહીંયા સમહાવ ગુજરાત ટાઇટન્સે દે સ્ટાર્ટેડ વેરી વેલ, રાઈટ। આઈ મીન સાઈ સુદર્શને જે આઈ થિંક ઘણા આફ્ટર લોંગ ટાઈમ મેં એક આવી 3 ફિગરવાળી ઇનિંગ એની જોઈ છે। હી લુક્સ સો એલિગન્ટ, કારણ કે લેફ્ટ હેન્ડર છે ને ઓલવેઝ એલિગન્ટ લાગે, અને હી પ્લેડ સમ બ્યુટિફુલ શોટ અને થોડું કેલ્ક્યુલેટિવ રમ્યો છે। અને સ્પેશિયલી બંને જણાએ જે પાવર પ્લેનો મેક્સિમમ એડવાન્ટેજ લઈને એક સારું એને રહ્યું। પણ જે પાર્ટનરશિપ થઈ, યસ, આજે કોઈ પણ માણસ જ્યારે પાર્ટનરશિપ જોશે તો પાર્ટનરશિપમાં 80% રન સાઈ સુદર્શનના હતા અને ગિલના ઘણા ઓછા હતા। પણ એવું પણ છે જેણે મેચ જોયો કે ગિલ પાસે સ્ટ્રાઇક બહુ ઓછું આવ્યું હતું, રાઈટ।
એટલે અને એક ક્રિકેટનો એક નિયમ છે કે જ્યારે બે બેટ્સમેન રમતા હોય, જ્યારે એકનો ઘોડો ચાલતો હોય, ત્યારે જે સામેનો બેટ્સમેન હોય એ ટ્રાય શું કરશે કે અત્યારે આનો દિવસ છે, લેટ ધેમ પ્લે, એને રમવા દો, એટલે પોતે સ્ટ્રાઇક મેક્સિમમ એને આપવાની ટ્રાય કરે. તો અહીંયા એ બન્યું. પણ જે આપે મને ક્વેશ્ચન કર્યો છે કે કેમ આવું બન્યું, છતાં પણ એ પ્રોબ્લેમ જે આટલી સારી શરૂઆત પછી જે મિડલ ઓર્ડર જે આ એવરેજને એ લોકોએ કન્સિસ્ટન્ટ કરવાની હતી, જે કેપિટલાઇઝ કરવાનું હતું, એમાં એ લોકો ફેલ ગયા. સેમ ટાઈમ જે છેલ્લી 4-5 ઓવર જે રોયલ બેંગ્લોરે જે એના ફાસ્ટ બોલર અને સ્પિનરે કુનાલ એને જે નાખી છે, આઈ થિંક જે આખી ગેમ ચેન્જ કરી દીધી છે. તો અહીંયા આઈ થિંક ક્રિકેટનો ટીમ સ્પેશિયલી T20નો એક નિયમ છે કે ઇવન તમે સારું સ્ટાર્ટ મળે છે, પણ મેક શ્યોર કે તમે આ સિચ્યુએશનને જો કેપિટલાઇઝ ના કરો તો તમે સર્ટન સ્કોર સુધી નથી પહોંચતા. અને એક્ઝેક્ટલી એ બન્યું આઈ થિંક. અને થોડા કેઝ્યુઅલ થઈ ગયા, કેઝ્યુઅલ શોટ રમીને આઉટ થયા. સેમ ટાઈમ સામેની ટીમ છે, એ લોકો બોલિંગ તો સારી ટ્રાય કરવાના જ છે, અને જે વસ્તુ એમાં એ લોકો સક્સેસ ગયા. આઈ થિંક ધીઝ આર ધ ડિફરન્ટ. એટલે આ વસ્તુને લીધે આઈ થિંક ગુજરાત ટાઇટને જે 205 જે એને રિસ્ટ્રિક્ટ કર્યા, આઈ થિંક એ લોકોને એક ટાઈમ એવો લાગતો હતો કે એ લોકો ઇઝીલી 235 રન કરશે. પણ ક્રિકેટમાં તમે લાસ્ટ બોલ સુધી કશું નથી કહી શકતા, તમારે લાસ્ટ બોલ સુધી જજવું પડે છે. અહીંયા એના બેટ્સમેનો સ્પેશિયલી મિડલ ઓર્ડર એમાં એ તક ચૂક્યા છે, અને જેનું પરિણામ એ લોકોએ ગઈકાલે ભોગ્યું છે. બિમલભાઈ, સાઈ સુદર્શનની જો ખાસ વાત કરીએ તો સતત સદી ફટકારી રહ્યા છે સાઈ સુદર્શન. ગઈકાલે પણ તેમની સદી ટીમ માટે જીત કેમ ના લાવી શકી, એક મોટો પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે આટલું સરસ સ્કોર તો પણ, અને 172ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા, તે બરાબર હતા. અને સાથે જ ગિલ પણ ખૂબ ધીમું રમ્યો, તેણે પણ માત્ર 133ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે, અને વિકેટો પડી રહી છે. તો હારના મુખ્ય કારણો આને ગણી શકાય. સાઈ સુદર્શનનો આઈ થિંક તમે કોઈ વાંક ન કરી શકો આમાં, કારણ કે એ માણસ તો આજે ગુજરાત ટાઇટનને ગેમમાં લાવ્યો છે. તમે જે હમણાં જ મને કીધું કે એનો સ્ટ્રાઇક રેટ 178, તો દેટ્સ ઇટ, આઈ મીન આઉટસ્ટેન્ડિંગ. આઈ થિંક તમે આનાથી વિશેષ શું તમે એક્સપેક્ટ કરો. તો આઈ થિંક એના માટે તો એ બરાબર છે. મેં હમણાં જ આપણા પહેલાં ક્વેશ્ચનમાં કીધું કે સેમ ટાઈમ આપણે કેપિટલાઇઝ ન કરી શક્યા. જે એનો રન રેટ એ ટાઈમે જે ચાલતો હતો, એ રન રેટ આજે નંબર 4, 5, 6, 7 જે બેટ્સમેનો આવ્યા એ લોકોએ એ રન રેટને મેન્ટેન કરવાનો હતો. યસ, એના માટે ઇટ્સ નોટ ઇઝી કે તમે સીધા આવી અને તમે સીધા એ રન રેટ મળે. થોડુંક એને ગેમમાં થોડુંક સેટલ થઈ, 1-2 ઓવર સેટલ થઈ, અને થોડાક આપણે કહીએ ને કેલ્ક્યુલેટિવ ચાન્સ લેવાના હતા, પણ સેમ ટાઈમ એ ચાન્સ લેવા ગયા પણ એ ટાઈમે આ લોકોએ બોલિંગ પણ સારી કરી. અને જ્યારે આપણે ગિલની વાત કરી છે તો મને એવું લાગ્યું છે કે ગિલ અત્યારે એક સારા જ ફોર્મમાં છે, અને ગિલ એવો ક્રિકેટર નથી કે કોઈ બોલરથી દબાઈ જાય. પણ મેં જ્યાં સુધી મેચ જોયો છે ત્યાં સુધી ગિલને બહુ ઓછું સ્ટ્રાઇક મળ્યું છે, અને એને જોયું કે અત્યારે સાઈ એ એકદમ સોલિડ ફ્લોમાં જઈ રહ્યો છે. તો મેક શ્યોર કે હું એને મેક્સિમમ સ્ટ્રાઇક આપું, અને એ જ્યારે એનું સ્ટ્રાઇક આવતું હતું ત્યારે એ એને 1 રન આપી, 1 રન કરી અને સામે જતો રહેતો હતો અને એને સ્ટ્રાઇક આપતો હતો. તો અહીંયા એ પણ વસ્તુ બની છે. એટલે જ્યાં સુધી એ બંને રમતા હતા ત્યાં સુધી મને લાગે છે એ બેમાંથી કોઈનો આપણે ફોલ્ટ કાઢી શકાય એમ નથી. મારી દ્રષ્ટિએ જો ફોલ્ટ હોય તો એ છે મિડલ ઓર્ડર બેટ્સમેનોનો કે જે એને કેપિટલાઇઝ ન કરી શક્યા. અને જે લાસ્ટ ફ્યુ ઓવર્સમાં, યસ, તમને લાસ્ટ ફ્યુ ઓવરમાં તમે આજે ઇન્ટરનેશનલ લેવલના ક્રિકેટર્સ છો, બોલર સારી બોલિંગ કરી રહ્યા છે, તો તમારે આજે એ યોર્કરને તમારી પાસે હવે તો બેટ્સમેનો એટલા રિવર્સ સ્વીપ ને બધું રમી રહ્યા છે. યોર્કરને પણ એ લોકો થર્ડમેન ફાઇન લેગ ઉપર અત્યારે ચોગ્ગાઓ મારી ગયા, જેમાં એ લોકો કમ્પ્લીટલી ફેલ ગયા. તો મારી દ્રષ્ટિએ મિડલ ઓર્ડર બેટ્સમેન અને પ્લસ કે ગુજરાત ટાઇટનના બોલર્સ, આઈ થિંક મારી દ્રષ્ટિએ ગુજરાત ટાઇટન્સના 4 ફાસ્ટ બોલર, આઈ થિંક મારી દ્રષ્ટિએ તો અત્યારે જે આટલી ટીમો છે ને એમાંથી બેસ્ટ બોલિંગ સાઇડ મારી દ્રષ્ટિએ ટાઇટનની છે. કે જે રીતે તમે જો એક પછી રબાડા છે, સિરાજ છે, દે હેવ એ બ્રિલિયન્ટ બોલિંગ લાઇનઅપ. કે અને કાલે તો મેં જોયું, આઈ થિંક 3 ફાસ્ટ બોલર તો એ લોકો 145, 150ની એ પેસથી બોલિંગ કરતા હતા, અને વિકેટમાં એ હેલ્પ પણ મળતી હતી, અને જે શરૂઆતમાં કોહલીને પણ તકલીફ કરી હતી એ પેસે. એટલે એવું નથી, પણ આટલી સારી બોલિંગ સાઇડ હોવા છતાં જે આપણે લાસ્ટ 4 ઓવર્સમાં એ લોકોએ જે રિસ્ટ્રિક્ટ કરવાના હોય એ ન કરી શક્યા.
આપે કીધું કૃણાલે પણ છેલ્લે 5 વિકેટ, યસ આ લોકોની પણ વચ્ચે 3 કે 4 ફટાફટ પડી ગઈ હતી, પણ કૃણાલે એક ઓવરમાં સરસ ચાન્સ લઈ અને એ પ્રેશર ડાઉન કરી દીધું. તો અહીંયા અગેન હું એક જ વસ્તુ કહીશ કે આ મેચ ક્રિકેટ છે. જો તમે તમારા ઘણીવાર તમે કેટલાય મેચોમાં જોયું છે કે સામેની ટીમમાં 100 કર્યા હોય છતાં પણ ઓપોઝિશન ટાઈમમાં કોઈ 100 ન કર્યા ને એ લોકો મેચ જીત્યા છે. એટલે ઇટ ડઝન્ટ મીન કે તમે 100 કર્યા છે, પણ આ ઇટ્સ અ ટીમ ગેમ. એણે 100 કર્યા છે, એને એની ડ્યુટી બજાવી દીધી છે, તો ધીસ ઇઝ ધ ટીમ ગેમ. બીજા પ્લેયર છે એને નથી કહ્યું એમ કહેતું કે તમારે પણ 100, તમને જે ઓવર્સ મળી છે તમારે એ ઓવર્સમાં તમે એક સારો સ્ટ્રાઇક રેટ જે એને સાઈ સુદર્શને મેન્ટેન કર્યો તો એ તમારે રન રેટ મેન્ટેન કરી અને તમારે ગેમને આગળ વધારવાની, જે ત્યાં એ લોકો અત્યારે થોડા રોંગ પડ્યા. બિમલભાઈ, હવે બેંગલુરુની વાત કરીએ તો બેંગલુરુની અંદર પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ દિગ્ગજ વિરાટ અને પડિક્કલે બાજી તો સંભાળી લીધી અને 59 બોલમાં 115 રનની ભાગીદારી પણ નોંધાવી. કેવી રહી આ બંને ખેલાડીઓની રમત? સાઈ સુદર્શને મારી દ્રષ્ટિએ હી પ્લેડ સમ બ્યુટિફુલ શોટ, પણ એક વસ્તુ હું ડેફિનેટલી કહું છું એઝ અ ક્રિકેટર, મેં આઈ બીન વોચિંગ ઓલ કે જ્યારે વિરાટ રમતો હોય, કેએલ રાહુલ રમતો હોય તો ઇટ્સ લવલી ટુ વોચ. એ લોકો પાસે એ લોકો વોટ એવર શોટ્સ જે રમે છે, આપણે ઘણીવાર T20માં સપોઝ આપણે અભિષેકની જ વાત કરી તો ઘણા ઇંગ્લેન્ડના ટેસ્ટ ક્રિકેટરોને કે ઇઝ જસ્ટ સ્લોગર, પાકિસ્તાનના કોઈ કહે કે ઇઝ અ સ્લોગર, રાઈટ. પણ મારું એમ કહેવાનું છે કે જ્યારે કેએલ રાહુલ અને આ વિરાટની બધા રમે દે ઓલ પ્લે ક્રિકેટિંગ શોટ કે તમને ઇટ્સ લવલી ટુ વોચ. એ લોકો મેરિટ પ્રમાણે એ આજે ચોગ્ગાને છગ્ગાઓ મારે છે, તો દેટ્સ અ ક્રેડિટ. જે રીતે કાલે વિરાટે જે તમે જુઓ સ્ટાર્ટિંગમાં, એને મેં હમણાં જ તમને કીધું કે રબાડા 150 ઉપર નાખતો હતો, એને શરૂઆતમાં 1 કે 2 ઓવર વિરાટને પણ તકલીફ પડી છે. પણ દેટ્સ અ બ્યુટી ઓફ આ બધા સ્ટાર ક્રિકેટરોની કે એ લોકો સિચ્યુએશનને ટેકલ કરે છે. એને ખબર છે કે ધીસ ગાય ઇઝ બોલિંગ સો વેલ, તો અહીંયા આનામાં અત્યારે ચાન્સ લેવો થોડો ડિફિકલ્ટ છે. મેક શ્યોર કે આ ક્રુશિયલ ટાઈમ છે, આ ટાઈમે હું મારી વિકેટ નહીં આપું અને વેઇટ ફોર અનધર 1 or 2 ઓવર, હું સામેના એન્ડેથી હું થોડોક એટેક કરી, અને દેટ્સ વોટ હી ડીડ. પછી એણે એવું નથી, સેકન્ડ સ્પેલમાં જ્યારે રબાડા આવ્યો ત્યારે એને રબાડાને 2 છગ્ગાઓ માર્યા હતા, ત્યારે સેટ થઈ ગયો હતો. એટલે જે રીતે એની જે માસ્ટર ગેમ છે ને એ હી પ્લેઝ સમ બ્યુટિફુલ શોટ, અને સિચ્યુએશન પ્રમાણે એને આપણને એક પણ મોમેન્ટ એવી ન લાગે કે એને બ્લાઇન્ડ શોટ રમ્યા છે. એને અમુક પુલ કર્યા છે, એને લેગ સાઈડ ઉપર એને ફ્લિક પણ તમે જુઓ, એને ટાઈમિંગ આ સ્પીડમાં એને 2-3 ત્યાં મિડ વિકેટ ઉપર જે છગ્ગા માર્યા, આઈ થિંક દેટ વોઝ સુપર. એમ આઈ મીન આપણે કહી શકીએ. અને સેમ પર્ટિક્યુલર કે એણે લેફ્ટ હેન્ડર, આઈ થિંક દેટ ગાય ઇઝ ઇન અ ટ્રેમેન્ડસ ફોર્મ. આપણે રોયલમાં જો આજે બેંગ્લોરમાં તમે જુઓ તો વિરાટ પછી અત્યારે કોઈ ફોર્મમાં હોય તો એ પર્ટિક્યુલર છે, અને એણે ઇઝ નોકિંગ ધ ડોર ફોર ઇન્ડિયા સિન્સ ક્વાઇટ લોંગ. એટલે એનો પણ અત્યારે જે રીતે એનું બેસ્ટ એ હતું કે પર્ટિક્યુલર જે લેગ સાઈડમાં એને પગ ઉપર જે પણ ડિલિવરી મળી છે, અને એને લેગ સાઈડ ઉપર એને સ્ક્વેર લેગ અને ફાઇન લેગ ઉપર જે એને ફ્લિક કરી છે, એને ઓવર ધ ફિલ્ડર પણ એને છગ્ગા માર્યા. આઈ થિંક બહુ બ્યુટિફુલ ટાઈમિંગથી એને એની એ ગેમ રમ્યો છે. અને એનું પણ એવું છે કે એણે જે બધા ક્રિકેટ એને કવર ઉપરથી એને બ્યુટિફુલ કવર ઉપરથી એને અમુક છગ્ગાઓ માર્યા છે. તો અહીંયા વિરાટ અને પડિક્કલ છે એ લોકો એટલું આપણે કહીએ ને કોમ્પેક્ટ તો નહીં, પણ એટલીસ્ટ ટેકનિકલી વેરી પરફેક્ટ, અને આપણે એકોર્ડિંગ ટુ ધ મેરિટ ઓફ ધ બોલ એ લોકોએ એક સારી ઇનિંગ રમ્યા છે બંને. અને એ બંને ઇનિંગ, અને તમે જુઓ એ લોકોનો સ્ટ્રાઇક રેટ, એ લોકો એકવાર એ લોકો ચાલુ થયા છે. મેં હમણાં જ તમને આની પહેલાંના ક્વેશ્ચનમાં કીધું કે વચ્ચેવાળા કેપિટલ આ લોકો એવરેજને તો એવરી ઓવર્સમાં એને વધારતા જતા હતા. તો દેટ વોઝ ધેટ પ્લસ પોઈન્ટ. એટલે એક મોમેન્ટ એવી આવી કે સપોઝે તમારી 2-3 વિકેટ પડે તો પાછળના ઉપર અનનેસેસરી પ્રેશર ના આવે, અને એક્ઝેક્ટલી એ બન્યું, અને જેને લીધે રોયલ બેંગ્લોર માટે થોડું ઇઝી થઈ ગયું આ સ્કોરને ચેસ કરવા માટે. અને જે અધૂરામાં પૂરું આપણે વિકેટ પડ્યા પછી પણ એક સારી એક ઓવરમાં કૃણાલે એક ગેમ ફિનિશ કરી દીધી. બિમલભાઈ, આપણે કૃણાલની વાત કરી તો કૃણાલની જ વાત કરવાના હતા હવે, કે એક પછી એક વિકેટો પડતી ગઈ, પ્રેશર પણ આવતું ગયું, અને પછી છેલ્લે કૃણાલ પંડ્યા આવ્યા પીચ પર. 12 બોલમાં 23 રન બનાવીને ટીમને તો જીતાડી. કેવી કહી શકાય આ બેટિંગ?
આઈ થિંક મારી દ્રષ્ટિએ એ સેન્સિબલ ઇનિંગ કહેવાય, કારણ કે એ ટાઈમે 5 વિકેટ પડી ગઈ હતી અને પાટીદારની બધા નો ડાઉટ એ લોકો શોટ રમવા ગયા ઉપર અને મિસ ટાઈમ થયા અને આઉટ થઈ ગયા. થોડું પ્રેશર થઈ ગયું હતું, કારણ કે આપણે કહી કે આઈ થિંક 8-9 રનની એવરેજે રન જોતા હતા અને એક ટાઈમ તો એવી પણ આવી હતી કે 2 કે 3 ઓવર બાકી હતી અને 29 રન બાકી હતા. એટલે આઈ થિંક એઝ એ આઈ મીન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર, ઇન્ટરનેશનલ ક્રિકેટર, એ ટાઈમે આપણે કુનાલ વોઝ લકી કે એની સામે જે બોલિંગમાં આવ્યો એ લેફ્ટ આર્મ લેગ સ્પિનર આવ્યો હતો અને લેફ્ટ આર્મ લેગ સ્પિનર છે એ ઓલવેઝ એની લેફ્ટ હેન્ડર માટે બહુ જ સારો કહેવાય. એકચ્યુઅલી આઈ મીન એની લેફ્ટ હેન્ડર બેટ્સમેન ઓલવેઝ એન્જોઈંગ અગેન્સ્ટ લેગ સ્પિનર, કારણ કે સ્પિન થઈને બોલ અંદર આવતો હોય અને વિથ ધ સ્પિન તમે મિડ ઓન, મિડ વિકેટ બાજુ, સ્ક્વેર લેગ બાજુ એને તમે શોટ્સ રમી શકો છો. અને એક્ઝેક્ટલી એવું બન્યું. એને પહેલો જ બોલ સીધો બોલર બેક લોંગ ઓન ઉપર એને ચોગ્ગો માર્યો, પછી એણે એક છગ્ગો એને મિડ વિકેટ ઉપર માર્યો. તો એ જ ઓવરમાં એણે પ્રેશર ટોટલી 29માંથી સીધું 18 રનના પેલા માર્જિન ઉપર એને લાવી લીધો. એટલે ત્યાં એનું પ્રેશર ઓછું થઈ ગયું. એટલે ત્યારે એવી સિચ્યુએશનમાં હતા કે પછી તો એ લોકો એટલીસ્ટ ઓવરના લગભગ 5 કે 6 સિંગલ લેતો પણ મેચ જીતી જતા હતો. પણ એ પર્ટિક્યુલર જે ઓવર હતી, આઈ થિંક એને એ ઓવરમાં જ એને ગેમ પૂરી કરી દીધી હતી મારી દ્રષ્ટિએ. અને યસ, એને સ્માર્ટ બેટિંગ કહેવાય અને કૃણાલે ડેફિનેટલી એને જો વિચાર્યું કે અત્યારે મને આ લેફ્ટ હેન્ડર મળ્યો છે તો મેક શ્યોર કે હું આને જો અત્યારે હું આ T20માં આને જો હું આમાં ચાન્સ નહીં લઉં તો હું કેનામાં લઈ શકીશ. એટલે બેટર કે હું આ લેફ્ટ હેન્ડ લેગ સ્પિનરમાં ચાન્સ અત્યારે લઈ લઉં અને પછી મારે લેટર ઓન મારે કોઈ મીડિયમ પેસરને ચાન્સ લેવો તો દેટ વોઝ એ થોડું ડિફિકલ્ટ થઈ જશે. તો આના માટે તો એને એક્ઝેક્ટલી એને ચાન્સ લીધો અને હી ડીડ ઇટ. બિમલભાઈ, હવે આજની મેચની વાત કરીએ તો દિલ્હી અને પંજાબ વચ્ચે હાલ મેચ રમાઈ રહી છે. તેમાં અત્યારના લાઈવ સ્કોરની અપડેટ આપી દઈએ તો દિલ્હીએ સિઝનનો હાઈએસ્ટ સ્કોર કર્યો છે. પંજાબને 265 રનનો ટાર્ગેટ આપ્યો છે અને ત્યારબાદ લાઇફલાઇન મળ્યા બાદ રાહુલે ધુઆધાર બેટિંગ કરીને નોટ આઉટ રહીને 152 રન ફટકાર્યા છે. તો કઈ તરફ આ મેચ જશે હવે? જ્યારે રાહુલ અને નિશાંક બેજાને બેટિંગમાં આવ્યા, આઈ થિંક આટલી ફાઇન આજે દિલ્હીએ ટોસ જીતી અને બેટિંગ નક્કી કર્યું હતું, કારણ કે દિલ્હીમાં પણ અત્યારે ઇટ્સ ટુ હોટ, ગરમી બહુ જ છે અને એનો એડવાન્ટેજ લીધો કે અત્યારે એમ કે બેટિંગ કરી લઉં વધારે સારું અને ફ્રેશ વિકેટ છે. દિલ્હીની વિકેટ આજે જે રીતે રમતી તેવી રીતે લાગતું હતું કે બહુ ફાઇન વિકેટ છે, બેટમાં પણ સરસ આવતા હતા. અને શરૂઆતમાં દે વેર બોથ વેર લકી. નિશાંકા તરત આઉટ થઈ ગયો, એને પણ રાહુલને પણ ઇનિશિયલી પુલ કરવા ગયો એમાં અર્શદીપમાં અને ત્યાં શશાંકે એનો આઈ થિંક ડીપ સ્ક્વેર લેગ ઉપર એનો કેચ એને ડ્રોપ કર્યો. ત્યારે પણ આ બધી વસ્તુ છે T20માં, ઇટ્સ હેપન. આઈ મીન કારણ કે તમારે ચાન્સ તો લેવાના જ છે અને તમારે સેમ ટાઈમ તમારે ફિલ્ડરે કેચ પણ કરવાના છે. આઈ થિંક મારી દ્રષ્ટિએ આજે પંજાબે આટલા રન થાય એનું રીઝન એ પણ છે કે આજે પંજાબની આજ મેં ફર્સ્ટ ટાઈમ આટલી ખરાબ ફિલ્ડિંગ જોઈ. ઇવન ગ્રાઉન્ડ ફિલ્ડિંગ, કેચીસ, બધી રીતે આજે પંજાબનો ફિલ્ડિંગમાં દિવસ નહોતો. પણ રાહુલે એક જે કેચ એનો ડ્રોપ થયો પછી જે બેટિંગ કર્યું છે, અને મેં હમણાં જ આપને કીધું કે રાહુલ છે, વિરાટ છે, એ બધાને ટેકનિકલી જોવાની એટલી મજા આવે. એમાં KL રાહુલ એટલો લેટ રમે છે અને બોલને બહુ જ બોડીથી ક્લોઝ રમે છે અને દેટ્સ વાય હી ટાઈમ વેરી વેલ. એ આજે કોઈ પણ શોટમાં એનો ટાઈમિંગ એટલું સરસ હોય છે અને ડિસિઝન બહુ જલ્દી લઈ લે છે. વન્સ ધ બોલર રિલીઝ ધ બોલ અને એટલો એની પોઝિશન જલ્દી લે છે, એને લીધે એ પોતે જ્યાં ધારે છે ત્યાં બોલને ડિસ્પેચ કરી શકે છે. તો અહીંયા રાહુલની જે આજે બેટિંગ છે અને યસ, એ પછી નીતિશ રાણા, એ જે શરૂઆતમાં નીતિશ રાણા થોડો સ્લો જતો હતો પણ એને જોયું કે અત્યારે KL પણ સરસ ચાલી રહ્યો છે, પણ ધીરે ધીરે પછી એને પણ ચાન્સ મળ્યો. ઈ બેટેડ વેરી વેલ અને આઈ થિંક 200+ પાર્ટનરશિપ અને એ પણ T20માં, દેટ ઇઝ સમથિંગ આઉટસ્ટેન્ડિંગ. અને પછી આઈ થિંક આ લોકોએ જે બેટિંગ કર્યું છે ઇવન ટિલ લાસ્ટ બોલ સુધી, એને સેકન્ડ લાસ્ટ બોલમાં પણ એને સ્લોઅર ઓનમાં જે ચોગ્ગો માર્યો છે, એટલો બોલને વેઇટ કરીને સ્લો બાઉન્સરને એને વિકેટ કીપરની પાછળથી, તો એ માણસ છેલ્લા બોલ સુધી એ માણસે કહું છું ને એટલું એનું કોન્સન્ટ્રેશન લેવલ હાઈ અને એક મેરિટ પ્રમાણે એને જે શોટ રમતો હતો
અને વોટ એ ઇનિંગ હી ફિનિશ લાઈક 150 પ્લસ આજે ઇન્ડિવિજ્યુઅલ સ્કોર T20માં. આઈ થિંક જે રીતે મેં જાણ્યું હતું ઇન્ડિયાનો મને લાગે છે ઇન્ડિયન કોઈ જે હાઈએસ્ટ સ્કોરર છે મારા ખ્યાલ પ્રમાણે, હું જ્યાં સુધી જાણું ત્યાં સુધી. બાકી આની પહેલાં ગિલે કર્યા છે 175 સમથિંગ. તો આજે ફૂલ ક્રેડિટ ટુ KL રાહુલ અને નિતેશ રાણા કે જે રીતે એ લોકો ઇનિંગ 264 ઇટ્સ એ બિગ સ્કોર. એટલે આપણે એવું નથી કહેતા આ તો T20 છે, સામે શ્રેયસ આયરની આખી એની ટીમ છે, દે આર ડુઈંગ વેરી વેલ. અત્યારે એક પણ મેચ હાર્યા નથી, રાઈટ. એટલે એ લોકોને એટલું પ્રેશર નહીં હોય જે બીજી ટીમોને હોય કે જે હારેલી ટીમ હોય. આ લોકો તો બધા મેચો જીત્યા છે અને હારશે તો આ એક જ મેચ હારશે. એટલે આઈ ડોન્ટ થિંક કે એ લોકો એટલા પ્રેશરમાં બેટિંગમાં આવે. આઈ થિંક એ લોકો પોતાની ગેમ રમશે ને દે વિલ ટ્રાય ધેર બેસ્ટ એકચ્યુઅલી. એટલે અહીંયા ફૂલ ક્રેડિટ આજે જે રીતે દિલ્હીને જે જરૂર હતી, કારણ કે દિલ્હી પણ આજે ઘણું પાછળ છે, એટલે એના માટે પણ જીતવું બહુ જરૂરી હતું. અને દિલ્હીમાં રમે છે, ટોસ જીત્યા છે, સારી વિકેટ ઉપર બેટિંગ કરવાનું મળ્યું છે. અને જો આ મેચમાં તમે એક સારો સ્કોર કરી અને સામેની ટીમને પ્રેશરમાં ના મૂકો તો પછી તમે હોમ ટીમ ના કહેવાય. તો આજે એ લોકોનું જે કાંઈ એ લોકોએ વિચાર્યું હશે એ બધું આજે ફૂલફિલ થયું છે. બિમલવર, હવે આજની મેચ રોમાંચક બીજી મેચ રમાવાની છે, જેમાં રાજસ્થાન અને સાથે જ હૈદરાબાદ એકબીજાની સામે ટકરાવવાનું છે. આ રોમાંચક મેચ રહી શકે છે કેમ કે રાજસ્થાનની અંદર વૈભવ અને જયસ્વાલ છે, જ્યારે હૈદરાબાદની અંદર અભિષેક અને ઈશાન કિશન છે. ચારે ચાર જણ સુપર ફોર્મમાં ચાલી રહ્યા છે. ફરી એકવાર છેલ્લા 10 દિવસથી આપણે જોઈએ IPL મેચો તો આપણને લો સ્કોરિંગ મેચો જોવા મળી રહી છે. તેમાં પણ આપણને રોમાંચ તો જોવા મળી રહ્યો છે લો સ્કોરિંગ મેચની અંદર પણ. અને અત્યારે જે મેચ રમાઈ રહી છે તેમાં પણ હાઈ સ્કોર જોવા મળ્યો છે. શું બીજી મેચ જે આજે સાંજે રમાવાની છે તેમાં પણ હાઈ સ્કોરિંગ જોવા મળશે મેચ? ધીસ ઇઝ ઓલ ડિપેન્ડ ઓન વિકેટ. અત્યારે આપણે તમે ને હું આજે ગ્રાઉન્ડથી ઘણા દૂર છીએ, પણ અને આજે એ વિકેટ શું બનાવી છે. નોર્મલી T20માં હું ત્યાં સુધી જાણું ત્યાં સુધી જે ગ્રાઉન્ડ ક્યુરેટર હોય છે એને એ લગભગ બેટિંગ પેરેડાઇઝ વિકેટ જ બનાવે કે જેને લીધે એક સારો ટોટલ મળે, પબ્લિકને પણ મજા આવે. એટલે અહીંયા બોલરની બહુ કસોટી થતી હોય છે આવી વિકેટો ઉપર. આવી વિકેટો ઉપર તમે કોઈ પણ બોલરો સારી બોલિંગ કરો અને રિસ્ટ્રિક્ટ કરો તો તમે એક સારા બોલર કરાવો. તો અહીંયા બંને ટીમો આઈ થિંક અત્યારે IPLમાં બંને ઇક્વલી સારી જઈ રહી છે. થોડુંક રાજસ્થાન ઉપર છે અને હૈદરાબાદ થોડુંક ડાઉન છે, પણ બંનેના ઓપનર્સો આઈ થિંક એકબીજાને આપણે બંનેને કોઈની કમ્પેર કરાયું નથી. બધે ઓલ આર ગુડ. એ લોકોની જગ્યાએ બંને પેર વૈભવે અત્યારે હમણાં છેલ્લી 2 ઇનિંગથી એને રન નથી થયા, એટલે એ પાછો અત્યારે એના ત્રીજી ઇનિંગમાં એ પોતે રન કરવાના પહેલાં ઈરાદાથી જ આવશે. અને આ બાજુ અભિષેક અત્યારે એક સારા ફોર્મમાં આવી ગયો છે, તો એટલે એને આજે એક વર્લ્ડ કપ પછી એક સારો કોન્ફિડન્સ પાછો ગેઇન કર્યો છે. તો એના માટે એક થોડો પ્લસ પોઈન્ટ છે કે એનું જે 2 મેચથી રન થાય છે અને આમાં એનો કોન્ફિડન્સથી આવશે ને સારું બેટિંગ કરીને રન કરે. તો અત્યારે બંને ટીમને અત્યારે ઉપર જવું માટે આ મેચ, હવે ઈચ એન્ડ એવરી મેચ ઇમ્પોર્ટન્ટ છે, પણ અત્યારે જ્યારે આ બંને ટીમ છે થોડા ડિફરન્ટથી એ લોકો છે, ત્યારે કોઈ પણ ટીમ છે એ જીતવા માટે જશે કે ભાઈ આપણે એની જોડે આવી જાય કાં એની ઉપર આવી જાય. એટલે ડેફિનેટલી મેચ પણ આજનો મેચ એ બહુ સરસ છે. અને આપણે જે કીધું કે બંને ટીમ માટે આજે પહેલી જે 6 ઓવર પાવર પ્લેની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એના જે મેઇન બેટ્સમેન છે એ બંને ઓપનર છે બંને ટીમના. અને એ જો આ ટાઈમે જે પાવર પ્લેમાં આઈ થિંક જે ટીમ પાવર પ્લેમાં આજે મારી દૃષ્ટિએ જો 6 ઓવરમાં 70-75ની આસપાસ રન કરે તો આઈ થિંક એનો પલ્લું થોડુંક ભારે રહેશે એવું મને અત્યારે લાગે છે. અને છેલ્લું આપણે મને કીધું કે બોલિંગમાં યસ બોલરો અત્યારે એવરીડે શીખી રહ્યા છે અને બોલર્સ માટે થોડુંક હાર્ડ ટાઈમ છે, કારણ કે બધી વિકેટો સારી હોય છે. એટલે બોલરો એવરીડે કંઈક ને કંઈક નવું શીખી અને નવું કરે છે, જેને લીધે એ લોકો પણ અત્યારે એક સારી બોલિંગ કરી રહ્યા છે. તો આજની બીજી મેચ પણ રોમાંચક રહી શકે છે અને હાલ પણ દિલ્હીની મેચ રોમાંચક ચાલી રહી છે. તો IPL 2026ના એપિસોડ 26માં હતી આજની ડિસ્કશન, અને ડિસ્કશન કરવા માટે બિમલ સર આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતના IPL 2026ની તમામ મેચોના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.